એવા સમર્થ સંતની જરૂર પડશે. એક ગામ હતું ને, એમાં આવો આશ્રમ હતો ને થોડી ગાયો ને હાંજ પડે ને સત્સંગ કરે બાપુ. ગામના બધા આવે બેહવા, કલાક બે કલાક સત્સંગ કરી અને ડાયરો વિકાય. એટલે એમાં અપલખણા તો હોય ને કે બધા ભક્તિ આટું ન આવ્યા હોય, આમાં કઈ બધા ભજન વાળા ન હોય, અમને ખબર પડે. કોઈ અપલખણા તો હોય. એટલે એક ભાઈ ઉભા થઈને કીધું કે બાપુ તમારામાં અમારામાં બહુ ફેર નહીં. તો કે હા, તમે માણસ છો અમે માણસ છીએ. કે ના એ બાપુ એમ હું નથી કહેતો. કે તો કે તમે પૈસા વધે એટલે કે આશ્રમ વધારો, ને અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધાર્યું, ને અમારે અમારા છોકરાની ચિંતા, તમારે તમારા ચેલાની ચિંતા, એટલે તમારામાં અમારામાં બહુ ફેર નહીં. એટલે બાપુ તરત જ ઊભા થયા. એ કે આશ્રમ ના મંદિર ના ગાયો ને આ બધું હરિયરનું પડ્યું ને બધું જેને જોતું દઈ દેવું છે. ગિરનારમાં મારે સવારે જવું છે ને તારી 2 વીઘા દઈ દે, હાલ મારી ભેળો. તો કે ઈ અમારથી ન થાય, કે તમારે ને અમારે આટલો ફેર, મરો ત્યાં સુધી મૂકો નહીં તમે. બાપુ સંતો કહી શકે એ કલ્યાણની ઝૂંપડી બાપુ ભજન પાકે અને 14 બ્રહ્માંડના અધિપતિને અહીંયા ધક્કો થાય અને અહીંયા આવી અને હરિહરની લાઈનમાં બેઠો હોય અને જલિયાણ એમ કે હરિહર કરો બાપુ, અને એક સાધુ હરિહર ન કરે. જલા બાપા અહીંયા જઈને એમ કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં દેવાનો હોય તો હરિહર કરું. જો એક સાધુનો એક હિસાબ હોય, એક લખી લેજો. તમે સાધુનો ઘરે રોટલો જમાડો ને પછી 5ની નોટે આપજો તો તમારું પૂરું ગણાય. આ ઈ સાધુના નિયમો છે બાપુ. જલા બાપાએ કીધું કે ભાઈ બાપુ જે મને મળશે આપી. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપા વિચાર કરે કે ભાઈ આ પૈસા નથી લેવાતા, બાવાને શું જોવે છે? તો કે બાપુ આશ્રમની અંદર હોય માગજો, બહારથી કાંઈ માગો તો એ તો હું ન આપી શકું. તો કે તારા આશ્રમમાં છે કે બાપુ તું જમી લે, મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન નો આપવાનું આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ સુરાની જતી છે, સુરાની ધરતી છે, જતી સતીનો દેશ છે. અને બાપુ વચન માંગવાનું ન હોય, તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોઈ અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, મળી જાય, મોજ કરો. અને ઈ સાધુડો જમે અને પેટ પૂજાની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયાણ હાથ જોડીને એમ કહેતો બાપુ શું જોઈશ બોલો. સાધુના વેશમાં ભગવાન મીડો ત્રોજવા બૈરું માગવું, પણ કેમ માગવું? બાપુ જેવી તેવી પરીક્ષાઓ નથી. દુનિયા યાદ એમ નામ ન કરે. આ શોકે શોકું છે, આ ડાલડા નથી એટલે નથી અભાવ આવતો. આ હોનું છે, હોનાના ગમે એટલા ટુકડા થાય ને બાપુ, ઝવેરી પાસે જાઓ ને એની કિંમત ન ઘટે, એના એટલા ને એટલા આવે. પિત્તળનું તમે 1000 રૂપિયાનો ઘડો લઈ આવ્યા હોય ને, એને ભંગારમાં દો એટલે એના 50 આવે. હોનામાં પિત્તળમાં બહુ ફેર છે. એકવાર હોનું પિત્તળ બે વાદ મળ્યા કરવા. પિત્તળ કે હાલ ને આપણે બે ભેગા થઈ જાય. હોનાન કે હોનું કે ના અમારે નથી થવું. કે પણ તને શું વાંધો? તું ધાતું હું ધાતું, તું પીળું હું પીળું, તને ગરમ કરે મને ગરમ કરે, આપણે વાંધો શું છે? પણ કે ભેગા થાય એમાં ફાયદો શું? એ કે મારો ભાવ વધી જાય, તારો વજન વધી જાય. હોનું કે એ બધી વાત તારી આજી, કે તું પીળું હું પીળું, તું ધાતું હું ધાતું, તારો ભાવ વધે, મારો વજન વધે, પણ એ કે મારા કેરેટ ઘટી જાય એનું શું? એમ તમારે મારે બાપુ આખી દુનિયામાં ભાઈબંધી કરજો, પણ કેરેટ ઘટે એવો કોઈ દી જિંદગીમાં ધંધો ન કરતા. કારણ કે ઇજ્જત મેળવતા આખી જિંદગી વહી જાય બાપુ. વહી જતા 1 સેકન્ડ થાય. એક લખી લેજો, અમુક વાતો તમને ક્યાંય નહીં સાંભળવા મળે. મારું ગુણ કયું, મારું ખાનદાન કયું બાપુ, એનો પાવર રહેવો જોઈએ છે ખુદી. પછી ભલે કોળીનો દીકરો હોય, દરબારીનો હોય, દરબારનો હોય, ભરવાડનો હોય, કોઈ બી દીકરો હોય, પણ મારા મા બાપ કોણ, એનો પાવર હોવો જોઈએ. અને એવો પાવર ન હોય તો હું તો કહું ઉંદરડાની દવા પીને મરી જવાય. એનો જ વજન લાગે હા ધરતી ને. કપાતર હોય ને બાપુ, સંતોનો આ સંતોનો દેશ છે, ઋષિ મુનિઓનો. સંતો ભક્તો દાતારો સૂર્યરો જતી સતી છે ને બાપુ, એ જન્મે બને નહીં. અને જો બનતા હોત ને તો બધા કલાકાર બને રોજ રાતે લાખ રૂપિયા લઈ આવત. બને નહીં. આ રૂપિયા વાળા આપણને હકે ન લેવા દે. અમને ભજનના પ્રોગ્રામ રખાવીને પછી એમ કે અમારી જોડે જાહેરાત કરજો, અમને થોડાક મત આપે. અરે તારા ભજનને મુક દિવાળી. આ મત માગવા હાટું અમે ભજન શીખ્યા છે? અમને દાડીએ રાખે. એમને બોલતા નથી આવડતું, શું કરે? એમને આવડતું હોત તો અમને અહીંયા શ્રેય સુધી પહોંચવા દે. એમ મારો કહેવાનો મિનિંગ એ છે, જે સંતો છે, ભક્તો છે, દાતારો છે બાપુ, એ જન્મે બને નહીં. એક કપાતર હોય ને કપાતર, એ બાપુ જન્મે બને નહીં. ઘણા નથી કહેતા નાનો હતો તાર હારો હતો, અત્યારે કપાતર થઈ ગયો. ના, આ કપાતર જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. એની માટે હમણાં જે વાત કરી હતી ભગતસિંહની બાપુ, એવી જનેતા હોય ને તો એવા સંતાન નીપજે. ધરાવીને ધાન ન નીપજે, કડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની માં હોથલ હોય. બાપુ એવી જનેતાઓની હું તો બેનું દીકરીઓને ખાસ વંદન કરીને કહું છું કે તમે તો એક શક્તિનો અવતાર છો.
તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ શક્તિ તમારામાં છે, પણ હવે ફેશન નથી ઉઠાડ્યો, અમારે શું કરવું? હા, તમે ધારો એ કરી શકો બાપુ, અને દેહના પ્રદર્શન ન હોય. તમે માવડીઓ હમણાં વાત કરી ગોવિંદરામ બાપુએ, શિવ ભોળાનાથને જો ધ્રુજાવી દીધો હોય માં ભગવતી દેવી શક્તિએ, અખિલ બ્રહ્માંડનો આખા વિશ્વનો જો કોઈ માલિક હોય તો માં ભગવતી દેવી શક્તિ છે, એ તારે કરી શકે બાપુ. તમે આખી દુનિયાને ઝુકાવી દો, બાકી ઘરે જાવ ને એટલે એમ કે આ બકાલું સુધારી નાખો, એટલે ગદબ પાસે બકરું બે જવું પડે. શું કામ? એ શક્તિ છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, ઘરમાં બેન હોય, પત્ની હોય, માં હોય કે દીકરી હોય, બાપુ એને હાસવી લેજો. જિંદગીમાં જો કાંટો વાગે તમારો ગુલામ થઈ જાવ, આ એક નક્કી છે. કારણ કે શક્તિની જરૂર છે ને, તમે બેઠા છો એમાં શક્તિની જરૂર પડે, ઘરેથી અહીંયા આવવામાં શક્તિની જરૂર પડે, અહીંથી ઘરે જવું હોય ને તો શક્તિની જરૂર પડે. શક્તિ તમારે ભેળે છે ને તો જ આ દુનિયામાં તમે હાલી શકશો. એટલે મારો કહેવાનો મિનિંગ એમ કે ભાઈ મારે 5000 વાળી હાડી જોઈ છે, એને ફોલ લઈને 1000 વાળી પણ લઈને મન થોડુંક રાજી રખાવું બાપુ, ગાડું હાલવાનું ઘા કરે. આ શક્તિ છે. મેં કીધું એમ એક મહાપુરુષ વહે ઈ જલિયાણ ની પાસે બે હાથ જોડીને કીધું, જલિયાણ એમ કે છે, બોલો બાપુ શું જોઈએ છે તમારે? તમામ શક્તિ ભેળી કરીને તે એટલું બોલી શક્યો કે મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે ને મને કોઈ રોટલો કરી દેનારું નથી, મારું બાવડું પકડે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી. બાપુ અત્યારે બાવો આપણા ઘરે આવ્યો હોય ને માગ્યું હોય તો એ હાજો રે બાપુ. આ તો કાળજા જોવે, કાળજા એમ નામ નો થયા નથી, મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી બાપુ એમ નામ મળ્યા. આખી દુનિયા પૈયા લાગે છે એમ નામ. આ શું આપણા ઘરે કોથરા નાખે છે, આપણે પૈયા લાગી અમને શું કામ પૈયા લાગો છો? ભેખમાં ભગવાન કીધો છે બાપુ, ભેખ છે ને એ તો ભાઈ એટલે અત્યારે બધા મનાણા આશ્રમ બનાવવા તેમાં ભેખ ને દુનિયા માનવાની છે. એ કે આપણને ભલન કાંઈ ન આવડતું હોય, આ પીળા પહેરે છે પસાઈ નોટ તો મૂકવાના જ છે. ભેખ ઉપર જ ભરોસો. અને જો તમે રાવણ તમે વિચાર કરો ને, સતી સીતાને લેવા આવ્યો, સાધુ બનીને જ આવ્યો હતો, ઘોડા ઉપર ચડીને દરબાર જેવો થઈને આવ્યો હોય તો જાય કોઈ? સાધુ નો દુનિયાએ ભરોસો કર્યો છે. અને સાધુ એ બાપુ સંતો, અને તમે વિચાર કરો આખી દુનિયામાં જે માણસ થાક્યો હોય, દેણું થઈ ગયું હોય, બૈરાથી થાક્યો હોય, ગમે એનાથી થાક્યો હોય તો એ શું કે બાવો થઈ જાવ એમ કે, દરબાર થવું છે, ફરવાડ થવું, કોળી થવું કે કોઈ, અને થવા દે. અને સંતો એટલા માટે વાણી બનાવી કે જાતિને પૂછીએ સંત કીને પૂછ લીજીએ, જ્ઞાન પડા રહેન દે મ્યાન કોન ઉઠા લે તલવાર. અમારા સમાજમાં કોઈ પણ આવે બાપુ કોઈ વિરોધ ન કરતા, વિયાવો સંતો કહી શકે. ભલા તમારી મારી તાકાત બહારની વાત છે. એક ભગવી ચિથરી હામી મળે અને બાપુ જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં તમે આવ્યા તો શું, ન આવ્યા તો શું, તમારો ફેરો ખોટો છે. એક લખી લેજો. મારો કહેવાનો અર્થ એ છે, જલિયાણને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે? કારણ કે આપણને તો ભરોસો હોય, જો કે પતિ પત્ની તો બે હરખા હોય, જીવવાની મજા આવે. નકર હગોનો હારો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જા તો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય, ગિરનારમાં બીજું દવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, પછી શું એક તીલું તાણવાનું છે ને બીજું શું નવીન કઈ કરવાનું? દાટી દીને આચે થવાની બીજું દવાય ગિરનારમાં. હમ તો ભગત બની ગયા હે, કપાણ્યા બન્યા છો, અમને ખબર છે. ઈ જલિયાણ કેતો હોય, ઈ લોટવાળા હાથે જોગમાયાને વાત કરે, રહોડામાં રોટલા કરે, અને બાણે જઈને જલિયાણે કીધું કે સાંભળ્યું, ઈ લોટવાળા હાથે જોગમાયા બહાર આવી હો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દયો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હો, કે જે માગે આપણે શું રાખીને કામ છે? જલા બાપાની આંખો ભીની થઈ જાય, મારે કેમ કેવું તારી માગણી કરે છે? માંડ જલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી, ઈ એમ કહે છે કે તારું બૈરું મને આપી દે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ ઈ વેલણીને આજ ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે, અને ઈ હાથ જો બાવાને હોપી દો તો માને જવામાં વાંધો નથી. બાપુ શું આ માયુના વખાણ કરવા? તેથી 14 બ્રહ્માંડના અધિપતિને કીધું કે બાપુ બૈરું જોઈ છે ને? ઈ કાલે ઉપાડો. બાપુ ભગવાન ગાંડો થઈ ગયો, મારે તારી ભલી થાય, તારી હવાન મારે મૂકવું ક્યાં? ભગવાનને ગાંડો કરી નાખ્યો. એટલે કીધું કાઠિયાવાડમાં તો કોગદી જો ભૂલો પડી જા ભગવાન એક વાર જો થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા શું કામ? અમારા ઘરમાં એક જો મુઠ્ઠી દાણા છે ને તો તને રોટલો કરીને ખવડાવશું. રોટલો નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેશું, અને ઘરમાં દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ તું કોક દીક ભૂલો તો પડે, અમારો મહેમાન તો થા. બાપુ ઈ ધરતી છે, ઈ સૌરાષ્ટ્ર છે આપણો.
એટલે મારે બેનું દીકરીઓને એટલા માટે કહેવું પડે છે, તમે ફેશન કરો પણ બાપુ મર્યાદિત કરો. મારી દીકરી હોય તો મારે એને ફેશન કરવાની ના ન પડાય, પણ બાપુ મર્યાદા તો હોવી જોઈએ. પગની પાનીએ બાપુ બહાર નીકળતી તમારી મર્યાદા. જય રામ. સારા સંતાન માટે બાપુ સંસ્કારની જરૂર પડે, અને સંસ્કાર માટે સારી જનેતાની જરૂર પડે. સારી જનેતા સિવાય બાપુ હારા દીકરી વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય દીકરા કેવા થાય? એ દીકરા બાપુ શિવાજી મહારાણા જેવા ન થાય. એ અવાડા ડાટા કાઢે, અવાડા બાંધે નહીં. દીકરા તો બધાને હોય બાપુ. દીકરો, પુત્ર, ગગો અને છોકરો 4 પ્રકારના હોય. દી વાળે ને એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીન ને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. પુ નામના નર્કમાંથી પિતૃ તર્પણ કરે, શ્રાદ્ધ કરે, મા બાપનું તારણ કરે ને એને પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય, ગામમાં હું લખાવો છો ઉભા રહું કે મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને થોડીમાં માથું ગાલીને પીડ્યા હોય એને છોકરો કહેવાય. ક્યાં ખાનામાં નામ છે જોઈ જોજો હવે રે. હરિશ્ચંદ્ર કોકનો દીકરો હતો, સગાવસા કોકનો દીકરો. અરે એની ક્યાં વાત કરો? એક મેવાડની મહારાણી જેને કહી શકાય, દરબારની દીકરી મીરા. તમે વિચાર કરો, રાણાએ હક નો લેવા દીધો. પણ બાપુ એક ભરોસો હોય ને, એનો વાંકો વાળા દુનિયામાં હજી સુધી કોઈનો થયો નથી. રામ વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. બાપુ મારી આ ચોથી રાત છે, આ બાપુને ખબર છે, પણ અમને ભરોસો છે કે અમારેથી જો 5 આત્માને મોજ આવતી હોય, એક દી આને દિવાળી તો મૂકી જ દેવાના છે, તો લડી લેવાય ને શું અહીંયા મરી જાય તો ફેર પડવાનો હતો. આ અમારો ભીખા ભગત ટીકર રબારી, સારામાં સારો કલાકાર. બાપુ પ્રોગ્રામમાં ગયો તો ત્યાં ફડાક્યો ફૂટી ગયો. શું કરવું હવે? ક્યારે મરી જાઉં કાંઈ નક્કી નથી. એ કરતા જે મોજ લૂંટી, આમાંથી 2-5 જણા એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી હતી. બાપુ મરી તો બધાને જવાનું છે, અને આ ખોળિયામાંથી જીવ નીકળ્યા પછી કોણ કહે છે કે આને 2 દી રહેવા દો? કાઢો થઈ જાય. જીવનમાં કાંઈ છે નહીં. એક માણસ જન્મે ને 2-2.5 કિલો હોય અને 60-80-100 વર્ષ જીવે, આખા મલકના ખિસ્સા કાતરીને પછી મરે, અને પછી એને શમશાનમાં લઈ જઈને હળગાવી દો ને પછી રેખ્યા ભેળી કરીને જોખોની 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. રામ છોકરું જેથી જન્મે ને એનું કપડું હોય ને બાળોતિયું કહેવાય. એને ગાજ ને બટન ને ખિસ્સા ને કાંઈ ન હોય, અને મરે એને તેથી ઢાંકે ને એને ખાપણ કહેવાય. એને ગાજ બટન ને ખિસ્સા નો. આ તો બુદ્ધિથી ખિસ્સા બનાવ્યા અને ભરવા હાટું બનાણા માણા મારવા. 4 હાંગર જમીન હાટું બાપુ ભાઈ ને ભાઈ મારી નાખે. વિચાર તો કરો તમે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વિયા ગયા નિરાશ. ભલા માણા એક જમીન હાટું થઈને જો ભાઈને કાપી નાખતો હોય, એક ભાઈ જાય જેલમાં ને એક જાય ઉપર જમીન યા પડી હોય. બાપુ હજારો વર્ષ પહેલા, આજ આપણે આ બેઠા છીએ, કદાચ 500 વર્ષ પહેલા આ જમીનનો માલિક કોણ છે? આપણે શું કામ આ બછોડા ભરવા દો? એટલે મારો કહેવાનો મિનિંગ, મારી જે સંપત્તિ છે એ તો મને વાલી લાગતી હોય, એની સામે મારી ના નથી, પણ કદાચ જો થઈ શકે તો જાતું કરી દેજો. મારો નાશ બાપુ જો તમને તૂટો આવવા દે તમારો ગુલામ થઈ જાવ. બાકી જો કોર્ટે પહોંચી ગયા ને, જો તમારી માથે નળિયું રહેવા દે ને, તો હું તમારો ગુલામ બની જાઉં. આ કોર્ટના ખાયા જો સડી ગયા, આ ખાતાની ખાયા જો સડી ગયા, આ રાજકારણમાં જો હલવાઈ ગયા, બાપુ નળિયું ન રહેવા દે. પછી એમ કે આ જમીન કરતા તો આ બીજી મિલકત જાજી હોય છે, તો ઓલી વેચ જવા દીધી હોત તો